અહીંથી મહાદેવના દર્શન કરવા માટે દરિયાની અંદર જવું પડે, એટલે અહીંથી તમે જોઈ રહ્યા છો પાણી આવી ગયા પછી પાછું તમારે લોકોને પગે લાગવા જવું હોય તો ન જઈ શકો. આજે માણસો બહુ જ અહીંયા મહાદેવી આવે છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. નિષ્કલંક મહાદેવના દર્શન તમે લોકો જઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો કે દરિયાની અંદર ચાલીને એટલું અંદર જવું પડે, બીજો કોઈ જઈ શકો તેવું નથી. અને આને નિષ્કલંક મહાદેવ એ માટે કહેવાય છે કે આ જે સ્થાપના છે મહાદેવની એ પાંડવોએ પોતાના પાપ ધોવા માટે કરેલી, કે ભાઈ નિષ્કલંક મહાદેવ એટલે કહેવામાં આવે છે. તમે જોઈ રહ્યો છો માણસોનું, અને પેલું પાછળ દેખાય મહાદેવનું મંદિર છે. જો આ તમે જોઈ રહ્યા છો ને, આ અમસના દિવસે શ્રાવણ જો આ દરિયો છે અહીંયા, તમે નજારો જોવો એમ. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે. દરિયાની અંદરથી જવાય છે, અને એ દરિયાનું પાણી ભરાઈ ગયા પછી જઈ શકાતું નથી, એટલા માટે. અને આ મહાદેવનું મંદિર છે ભાવનગરથી 28 થી 30 કિલોમીટર થાય છે. કોળિયા ગામમાં આવેલું છે, અને મોસ્ટલી અહીંયા મહાદેવના અમાસના દિવસે બહુ જ માણસો આવે છે, અને પિતૃવિધિ પણ અહીંયા થાય છે. ભૂદેવો અહીંયા તમને વિધિ પણ કરી દેશે. મોસ્ટલી બોલો ભાઈ મહાદેવ વાર આ રસ્તો છે મહાદેવના મંદિરે જવાનો. મહાદેવના મંદિરે ફરીવાર હું જણાવી દઉં, પાંડવ જ્યારે ગુપ્ત વનવાસ હતા ત્યારે અહીંયા સ્થાપના કરેલી. મિત્રો આ તમને જણાવી દઉં કે અહીંયા આજે તમને કીડી બતાવે છે ને, જૂની કીડી છે. અહીંથી પહેલાં માણસો ચાલીને આવતા, પણ આજે જે દરિયાનો જુવાળ એટલે કે જે દરિયાનો કોટ આવે એના લીધે આજે બીજો રસ્તો બુરાઈ ગયો છે. બાકી મોસ્ટલી તમે જોઈ રહ્યો આ રસ્તા ઉપર માણસો પહેલાં ચાલીને જતા. બસ મિત્રો હવે થોડી જ દૂર છે, આપણે મહાદેવના દર્શન કરીશું. હવે ઇંતજાર ટૂંક સમયમાં ખત્મ થવાનો છે. બસ મિત્રો શિવના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ આપણે, અને નિષ્કલંક મહાદેવના દર્શન કરીશું. અહીંયા આજે સ્થાપના તમે જોઈ રહ્યો છો ભોળાનાથ, એ જ છે નિષ્કલંક મંદિર. હું તમને સામેની સાઈડથી દર્શન કરાવીશ. મિત્રો આજે બહુ સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે, તમે જોઈ રહ્યા છો. મહાદેવ હર જોઈ રહ્યા છો તમે. બધા લોટા છે અહીંયા તમે જોઈ રહ્યા છો દોરો બાંધી વિધિ કરે છે, અને મીઠું ચડે છે, નમક. પ્રભુની આસ્થા પ્રમાણે અહીંયા લોકો નમક અને દોરો બાંધે છે, તો એના સ્વજનોનું કામ આયુષ્ય માટે મીઠું પણ ચડે છે. નિમક પીડ્યું છે અહીંયા જો.
જોવા તમે જોઈને નિમક પણ પડ્યું છે. આટલી બહોળી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને ઠેરથી શિવલિંગ જોવા મળશે તમને. શિવલિંગના દર્શન કરી શકશો તમે. અને બોળિયા ગામ ભાવનગરથી 25 થી 30 કિલોમીટરના અંતરે આવેલું છે આ ધામ. નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. બહુ મોટી સંખ્યામાં મિત્રો માણસો આવે છે. આગળથી દર્શન તમે દરિયો ઘૂંઘવાટા કરી રહ્યો છે ચારે તરફ.